ખેડામાં જીરા સોડાથી 3ના મૃત્યુ મુદ્દે ચોંકાવનારો ખુલાસો થયો છે। કનુ ચૌહાણની હત્યા પાડોશી શિક્ષકે કરી હોવાનું ઘટસ્ફોટ। આરોપીએ કંટાળી 3 લોકોની હત્યા કરી હોવાનો ખુલાસો થયો। આરોપીએ જીરા સોડામાં સોડિયમ નાઇટ્રેટ નાખી અને પીવડાવ્યું હોવાની વાત ખુલી। કંટાળી સોડિયમ નાઇટ્રેટ જીરા સોડામાં ભેળવી દીધી હતી। પોલીસે પાડોશમાં રહેતા આરોપીની અટકાયત કરી અને વધુ તપાસ શરૂ કરી છે। નડિયાદમાં 9 ફેબ્રુઆરીએ 3 લોકોના જીરા સોડા પીવાથી મૃત્યુ થયા હતા, જેને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ। પોલીસે વિશેરા અને બોટલના સેમ્પલ એફએસએલમાં મોકલ્યા છે। પોલીસે ગુનો નોંધી હત્યા કેમ કરી એ દિશામાં પણ તપાસ શરૂ કરી છે। ત્યારે આરોપીએ કંટાળી 3 લોકોની હત્યા કરી હોવાનું સામે આવ્યું। નડિયાદમાં 9 ફેબ્રુઆરીના દિવસે આ ઘટના ઘટી હતી। જીરા સોડાના કારણે 3 લોકોના મૃત્યુ થયા હતા। જોકે હવે સમગ્ર મામલે વાત સામે આવતા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ગુનો નોંધી હત્યા કેમ કરવામાં આવી તેને લઈને સવાલ પણ પૂછવામાં આવ્યો। જીરા સોડાથી 3ના મૃત્યુ મુદ્દે ચોંકાવનારો ખુલાસો થયો છે। કનુ ચૌહાણની હત્યા પાડોશી શિક્ષકે કરી હોવાનો ઘટસ્ફોટ। આરોપીએ કંટાળી 3 લોકોની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। સોડિયમ નાઇટ્રેટ મેળવવામાં આવ્યું હતું અને સોડા પીવડાવવામાં આવી આ તપાસમાં ખુલ્યું। જોકે હવે પોલીસ દ્વારા આ જ મુદ્દે વધુ તપાસ હાથ ધરવામાં આવશે। કંટાળી સોડિયમ નાઇટ્રેટ જીરા સોડામાં ભેળવવામાં આવી હતી અને 3 લોકોને પીવડાવવામાં આવી, જેના કારણે તેમનું મૃત્યુ થયાનો ખુલાસો થયો છે। 9 ફેબ્રુઆરીના દિવસે આ ઘટના ઘટી હતી નડિયાદની, કે જ્યાં 3 લોકોના જીરા સોડા પીવાથી મૃત્યુ થયા। વિશેરા અને બોટલ સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા। ત્યારે પોલીસે ગુનો નોંધી હત્યા કેમ કરી છે એ દિશામાં હવે તપાસ શરૂ કરી છે। આરોપી દ્વારા કરવામાં આવ્યું હતું, જો કે એ સમયે જીરા સોડાને કારણે મૃત્યુ થઈ હોવાની વાત સામે આવી। હવે આ કેસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે। હત્યા કરવામાં આવી હોવાની વાત સામે આવી। આરોપીએ કંટાળી 3 લોકોની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા સંદીપ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સંદીપ, ખેડામાં સોડા પીવાથી 3 લોકોના મૃત્યુ થયા હતા, આ મુદ્દે ચોંકાવનારો ખુલાસો, શું અપડેટ? ચોક્કસથી કહી શકાય કે ખેડા જિલ્લા પોલીસ દ્વારા જે કહી શકાય કે જે ગુનાનો ભેદ છે તે ઉકેલી લેવામાં આવ્યો છે। કારણ કે જો વાત કરવામાં આવે તો લઠ્ઠાકાંડ થયો હોય તે રીતની એક ઘટના પ્રકાશમાં આવી હતી। 9 ફેબ્રુઆરીના રોજ 3 લોકોએ દારૂ પીધા હોવાની વાતને લઈ મૃત્યુ પામ્યા હોવાને લઈને પોલીસ દોડતી થઈ હતી। 3 જણાના સિવિલ હોસ્પિટલમાં લઈ જતા મોત નીપજ્યા હતા અને ત્યારે લઠ્ઠાકાંડને લઈને અનેકો પ્રશ્નો પોલીસ પર ઉભા થયા હતા। પણ પોલીસે પ્રથમ વખત જે એફએસએલ છે તેના પુરાવા આધારિત જે જીરા સોડા છે તેની અંદર સોડિયમ નાઇટ્રેટ હોવાનું જણાઈ આવતા તેને એ દિશામાં તપાસ કરી અને ગુનો પણ એ રીતના નોંધ્યો હતો। અત્યારે કહી શકાય કે જે પોલીસે જે આ નાનો કોયડો છે તે ઉકેલી કાઢ્યો છે અને જે કનુભાઈ ચૌહાણ નામના મૃતક હતા તેની પાડોશમાં રહેતા સરકારી શિક્ષક છે તેને જ હત્યા કર્યાનો ખુલાસો કર્યો હોવાનું અત્યારે બહાર આવ્યું છે। સમગ્ર મામલે થોડીક જ વારમાં જિલ્લા પોલીસ વડા દ્વારા વધુ ખુલાસા કરવામાં આવશે અને જે આરોપી છે તેને પણ મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવશે। જી સંદીપ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।